વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આ વચ્ચે મહીસાગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે। ઉપરવાસમાંથી આવક ઘટતા પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરાયો। હાલ તો ડેમમાં 71,603 ક્યુસેક આવક સામે 96,880 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે। મુખ્ય ડેમના 6 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને એડિશનલ સ્પિલવેલના 4 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। હાલ તો બંને સ્થળેથી 81,580 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાવર હાઉસમાંથી વધુ 15,300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। હાલ ડેમની સપાટી 415 ફૂટ પર છે। ભયજનક સપાટી 419 ફૂટ છે। ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ બાકી છે, કારણ કે ડેમની સપાટી અત્યારે 415 ફૂટ ઉપર છે અને જો વધુ પાણીની આવક આવશે તો આ ડેમ છલકાઈ પણ શકે છે। મહત્વનું છે, મહી નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા આશીષ, ડેમની સપાટી હાલ સંપૂર્ણ રીતે ભરાવાની શક્યતા છે, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે, શું પરિસ્થિતિ? જી, મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ કે જે ગુજરાત રાજ્યનો અતિ મહત્વનો 3જા નંબરનો ડેમ છે, જેની અંદર ભરપૂર માત્રામાં આવક થઈ અને જેના કારણે ગઈકાલે રાત્રે 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું। જોકે હાલમાં આવક ઘટતા તેમાંથી 96,880 ક્યુસેક પાણી હાલમાં મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમની સપાટીની વાત કરવામાં આવે તો ડેમની સપાટી જે છે 415 ફૂટે પહોંચી છે। એની કુલ સપાટી 419 છે, એટલે માત્ર 4 ફૂટ દૂર છે જે પૂર્ણ ભરાવાના આરે છે। ત્યારે વાત કરવામાં આવે એના ગેટની તો મુખ્ય જે ડેમ છે તેના 4 ગેટ 5 ફૂટ સુધી અને સ્પિલવેલના 4 ગેટ 5 ફૂટ સુધી ખોલી 81,580 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પાવર હાઉસમાં 15,300 ક્યુસેક પાણી છોડી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે। જી આશીષ, આભાર આપનો। હાલ તો મહી નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે। નદી કાંઠાના 128 ગામોને એલર્ટ કરાયા છે અને નીચવાસમાં આવેલ 128 ગામ જે મહીસાગર તેમજ પંચમહાલ જિલ્લાના 128 ગામોને સાવચેતીના ચેતવણી આપવામાં આવેલ છે।